જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિદુર નીતિમાં મહાત્મા વિદુર ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે આખા દિવસમાં 3 વસ્તુ કમાવી જોઈએ. લાખણસભાઈ બહુ બોલ્યા, પણ આ તો એક ઉતરી જાય ના કચકડામાં મટાય એટલા માટે કે કઈ 3 વસ્તુ કમાવી જોઈએ આખા દીમાં. એમ કે જાદીન વિધિયા ધન અરુ ઓર યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કુ વંધ્ય કાલ હે સોય. એક તો આખા દીમાં માણસે થોડી ઘણી વિદ્યા કમાવી જોઈએ, કારણ કે વિદ્યાબીન નર્મ વિવેક નહીં આવત હે, વિદ્યાબીન પાવતના ભેદ રામ નામ કો, વિદ્યાબીન હિંમતના કવિતા કિંમતના, વિદ્યાબીન હોતના સુધારા ધરા ધામ કો, સુલભ સ વિદ્યા से कहे सुलभ स विद्या से कहे कवि पिंगल सिंह કે વિદ્યાબીન અવતાર મેં વિદ્યાબીન જાત મેં અવતાર કहाँ કામ કો. આ વિદ્યા વગરનો અવતાર નકામો છે એમ. એટલે વિદ્યા કમાવી જોઈએ. જાદીન વિદ્યા ધન અરુ, આખા દેશમાં માણસે થોડુંક ધન કમાવવું જોઈએ, કારણ કે આ દેશ ધનનો વિરોધી નથી. દેવી સૂક્તક લખાણું ચંડીપાઠમાં, એની સામે શ્રી સૂક્તક લખાણા, કનકધારા સ્તોત્ર લખાણા. એટલે આખા દિવસમાં ધન પણ કમાવવું જોઈએ. જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય, અને કાં થોડું ઘણું સારું કામ કરી કોઈકને મદદ કરીને યશ કમાવી લેવો જોઈએ. આ 3 કમાતો નથી એનો દી એમ કહેવાય છે કે વિદુરજી કહે છે કે વાંજ્યો ગયો છે. જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કુ વંધ્ય કાલ હે સોય.